ભુજ તાલુકાના માધાપરમાં રબારીવાસમાં રહેતા પટેલ શામજી પ્રેમજી હિરાણીને આખલાએ 10 ફૂટ જેટલા ઉંચકીને પછાડી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘાયલ શામજી પ્રેમજી હિરાણીને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ રમીલાબેન લાલજી હિરાણી, માધાપર નવાવાસથી બોલું છું. જી, બાપાને જે આંખલાએ ફગવી નાખ્યા ને એ મારા મોટા સસરા થાય. એમનું નામ શામજી પ્રેમજી હિરાણી છે. આ રબારીવાસ કહેવાય ને એ 12:30 ગંગેશ્વર મહાદેવથી એનું પોતાનું અપનાગરમાંથી ટિફિન આવે છે. પોતે આમ એકલા છે પણ અમારી ઉપર એને બધું ભરણ પોષણ જવાબદારી અમારી ઉપર છે. તો એ 12:30 અહીંયા આવ્યા તો ટિફિન લેવા ઘરમાં આવ્યા તો જરાક આંખલો સાયકલ પાસે ને જરાક મારવાની કોશિશ કરીને તો બાપાને એમ થયું કે કેમ છાનો માનો મારે છે, એટલે એ લાકડી લઈને એમ જરા ભગાડી આવું તો કોઈને બીજાને ના મારે. તો થોડી આગળ વેંડી બાજુ લાકડી લઈને ગયા તો બાપાને આંખલાએ ઊંચા આધાર પછાડીને પટ્ટે ફેંકી દીધા હતા. તો બાપાને જરાક કમરમાં ઈજા થઈ છે. તો આયુષ હોસ્પિટલમાં ત્યાં તેની સારવાર માટે ત્યાં ઓપરેશન થયું છે. 5 દિવસ થયા જે ત્યાં હોસ્પિટલ જ છે. બાપા કેટલી ઈજાઓ પહોંચી છે? એને મગજમાં થોડું લાગ્યું હતું તો સીટી સ્કેન કરી પણ સારું છે, પણ અહીંયા કમરમાં એનો હાડકામ ક્રેક થઈ ગઈ છે એટલે ઓપરેશન કર્યું છે ને ખંભામાં થોડી ઈજા થઈ છે. ઘટના બની ત્યારે બીજો કોણ હાજર હતો અહીંયા? એ ઘટના બની ત્યારે બાજુમાં આ લોકો કલર કામવાળા બે ભાઈઓ હતા, આગળ 2-3 લોકો સામે હતા અને સીસીટીવી કેમેરા જે પુષ્પાબેનના ઘરમાં છે એમાંથી સીસીટીવી કેમેરામાંથી આપણે આ વિડીયો વાયરલ થયો છે. એમનો છોકરો ને પુષ્પાબેન પર તરત પછી અહીંયા દોડી આવ્યા હતા કે બાપાને લાગ્યું તો નથી ને. બાપા 5-1 મિનિટ બેભાન હતા પણ પછી જરાક પાણી આપેલું સારું થઈ ગયું, પણ બાપાને હાલવાનું કે શક્તિ નથી એટલે પછી રિક્ષામાં અમે પ્રાઇવેટ દવાખાને લઈ ગયા હતા. આમ સારું છે, બધી રીતે બરાબર છે, પણ હવે કદાચ એ લોકો એમ કહે છે કે આજે રજા આપશું, પણ હવે એ લોકોનો રિપોર્ટ કેવા આવે છે એ પ્રમાણે રજા આપશું. 3 થી 4 આંખલા એટલા બધા બાજે આપને એમ થાય આમાં જો કોઈ માણસ આવી જાય તો એનું તો ભલે કદાચ ભગવાન ઉપર જ લઈ જવાનું હોય એટલું પરિસ્થિતિ છે. પણ એ તો હવે જરા ગામને વિચારવું જોઈએ કે ભલે કદાચ સરકાર શું કરે એ તો આપને ન ખબર. અત્યારે ગામની જવાબદારી છે કે આ લોકો જરાક આંખલાને કે ગાયોને બધા કંઈક સારી જગ્યાએ એ લોકોને ઓલું કરી શકે એમ. મારું નામ છે મહેશ્વરી ભીમજી જુમ્મા વિસરિયા. હું અહીંયા કલર કરતો હતો ને અચાનક બાપા અહીંયાથી આવ્યા સાયકલ રાખી ને બાજુમાં આંખલો હતો. શેરીમાં કોઈ માણસ હતું નહીં ને અમે કલર કરતા જોયું એને બાપાને. તો બાપા અંદર લાકડી બાકડી લઈને બહાર નીકળ્યા ને આંખલાએ ડાયરેક્ટ બાજુમાં આંખલો ગયો ને બાપાએ લાકડી ઊંચી કરી. એટલી વારમાં તો બાપાને 10-12 ફૂટ ઊંચો ઉડાડી નાખ્યો. એટલે જોતાં જ હું 1 સેકન્ડમાં બાપા સામે ભાગ્યો ને આંખલાને જેમ તેમ છોડાવી ને એમના ઘરવાળાઓ કને જઈને આ સમાચાર દીધા કે તમારા બાપાને ઉડાડી નાખ્યું હોય. પછી ઘરવાળા પણ બારે આવ્યા ને આવી રીતે મેં બચાવીને ભાગ્યું એમ, સમજ્યા ને. પછી આગળ જતા ને એમને ઘરવાળાને જાણ કરી એટલે બાપા બેહોશ થઈ ગયા હતા. મોઢામાંથી થોડી લોહી નીકળી એટલે મને લાગી બીક, એટલે મેં 108ને ફોન કર્યું. તો 108વાળાએ મને રિપીટ ફોન આવ્યો એમનો 108નો. મને કીધું અમે પુલિયા કાને પહોંચી આવ્યા અહીંયા. તો ઘરવાળાને મેં કીધું 108ને મેં ફોન કરી નાખ્યું હોય, કોઈ હતા નહીં. એટલે મને એમ થયો કે ઇમરજન્સી સેવા એ મળે છે. પછી ઘરવાળા કહે કે અમને 108માં નથી લઈ જાવો, પ્રાઇવેટમાં લઈ જવું હોય. તો એ લોકોએ રિક્ષા ભાડી ને પછી દવાખાને એ એમની રીતે લઈ ગયા ને એ કહે રહ્યા કે બાપાને ફ્રેક્ચર થઈ ગયો ને આવી રીતે છે એમ, સમજ્યા? બરાબર. સુખદેવ ગુર્જર, વહીવટદાર માધાપર નવાસી ગ્રામ પંચાયત. રાખવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા માહિતી મળેલ છે, જે બાબતે અમે પણ આ ભૂતકાળમાં પણ આ ગાયો રખડતા અને આખલા માટે કાર્યવાહી કરી છે અને અત્યારે પણ ચાલુમાં છે. સંસ્થાનો સંપર્ક કરીને ત્યાં મૂકવાની અમે કાર્યવાહી કરશું અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે તકેદારી રાખીએ. એવી અમને હજી માહિતી નથી મળી. નામ શું છે એ અહીંયા ગામની સાણંદ નંબર 2ની આજુબાજુનો વિસ્તાર છે. ત્યાં આડગામને વાડી વિસ્તાર પણ છે આજુબાજુનો, એટલે ત્યાંથી અમે ગામના અગ્રણીઓ તથા સેવાભાવી સંસ્થાનો સાથ લઈ અને આ બાબતે યોગ્ય કાર્યવાહી. પંચાયત આ બાબતે ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોના અને વિવિધ સંસ્થાઓનો સાથ સહકાર લઈ અને એ ન થાય તે માટે આગળના કાર્યવાહી અમે કરશું. જય શ્રી રામ. જાડેજા કરણસિંહ અનિરુદ્ધસિંહ મારું નામ છે. અમે જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટથી જોડાયેલા છીએ તથા બજરંગ દળથી જોડાયેલા છીએ. આનામાં જ્યારે બપોરે 3 વાગ્યાના આરસામાં કાંઈ વૃદ્ધને આંખલાએ હરફેટે લીધા, ત્યાર પછી સાંજના ટાઈમે અમને જાણ થઈ
કે આવી રીતના એક નંદીએ આવી રીતનું કર્યું છે. અમે તે નંદીને ગોત્યો, સાંજના ગોતી અને જોયું તો એનામાં સિમ્ટમ્સ દેખાતા હતા હડકવાના સિમ્ટમ્સ દેખાતા. અમે અને અમારી બજરંગ દળ ટીમ અને તથા જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ બંને સાથે મળી અને તેને પકડવામાં આવ્યો. પકડી અને ત્યાં એક ઝાડના થળે બાંધી રાખેલો હતો અમે. ત્યારબાદ સવારના તે દેવલોક પામી ગયા. તે વૃદ્ધનું નામ હતું શામજી પ્રેમજી હિરાણી અને જે આખલા એમને જે ઉડાડ્યા એની પછી 2-2.5 કલાક પછી અમને અમારા ટ્રસ્ટને જાણ થઈ, જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટને, કે આવી રીતનો બનાવ બનેલો છે ગામમાં. તો તરત જ અમારી ટીમ, જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ તથા બજરંગ દળની ટીમ બંને સાથે મળી ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને તે આખલાને પકડવામાં આવ્યો. જ્યારે પકડવામાં આવ્યો ત્યારે અમારા 8-10 કાર્યકર્તાઓ હતા કે જેમાંથી 1-2 તો માન બચ્યા પણ છે, કે જે આખલાનું સ્વરૂપ જ એવું હતું, જે હડકવા હોય એટલે એ તો બેકાબુ જ હોય, કે જેથી અમારા કાર્યકર્તા પણ 1-2 માન બચ્યા પણ ખરા એમાંથી. એમાં અમારા કાર્યકર્તા પણ હરફેટે આવી શકે છે. તો એ આ એક કાર્ય છે એવું છે કે બહુ અઘરું છે, કે જે જીવના જોખમીનું કામ છે, કે કે આ પકડવામાં આવે નહીં ડાયરેક્ટ. આનામાં તો બહુ સાહસ કરવો પડે, ત્યારે માં નહીં પકડાય. જ્યારે પકડ્યો અમે તે લીમડાના ઝાડ સાથે અમે એને બાંધી લીધો. ત્યારબાદ ભીના ગોદડા, પાણી તેવું વગેરે અમે એના ઉપર નાખી અને તેને બાંધવામાં આવેલો હતો, કે જેથી મોડી રાત્રે તે દેવલોક પામ્યો છે. જીતેન્દ્ર શામજીભાઈ હિરાણી છે. જનરલી આ ટાઈપના આખા જે છે જે હડકવા જાય છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી, એને જસ્ટ બાંધી અને એક જગ્યાએ મૂકી રાખવામાં આવે છે. અને અમે અમારાથી થાય એ જનરલ કુદરતી ઉપચાર, કુદરતી ટ્રીટમેન્ટ અમે કરીએ. બાકી બીજો આનો કોઈ રસ્તો નથી, જેના કોઈ બીજો કોઈ પગલાં પણ ન લઈ શકીએ. મોટે પાયે એને બાંધવા જ પડે. બસ એને એક જગ્યાએ બાંધી મૂકેલો, બીજું કોઈ એનું કંઈ છે હતું જ નહીં ઇલાજ. એટલે એના હડકવા છે એ તમે કઈ રીતના સાબિત કર્યું? એ હડકવાથી હોય એને ટેમ્પરેચર હાઈ હોય છે જનરલી, એને બાંધી અને એક પ્રોપર એને ટ્રીટમેન્ટ એનું કોઈ છે જ નહીં. એટલે એને કોઈ વેક્સિનેશન પણ નથી કે એને કંઈ નાબૂદ કરી શકીએ. માત્ર એને ટેમ્પરેચર મેજર કરીએ તો ટેમ્પરેચર હાઈ આવતું હોય છે, અને જેને બીજું બાંધવા સિવાય કોઈ ઉપચાર છે નહીં. એટલે આ આખલાનું ટેમ્પરેચર આ હતું. યસ. પછી તમે શું કર્યું? બસ એને એક બાંધી મૂકેલો સાઈડમાં, બીજું કાંઈ જ, કોઈને નુકસાન ન પહોંચાડે એ હતી. મારું નામ છે દીપકભાઈ ભાનુશાલી. અત્યારે મારી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા પ્રમુખની પશ્ચિમ કચ્છ જિલ્લાની જવાબદારી છે. સાથે સાથે જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટના પણ અમે સદસ્ય છીએ. જો કોઈ પણ જીવ છે ને એને બધાને, જે માણસને જેમ જીવવાનો આ પૃથ્વી પર અધિકાર છે, તો બધા જીવોને જીવવાનો બધાને અધિકાર જ હોય છે. તો અત્યારે આમાં ઘણીવાર છે ને માણસો એના બિચારાનો ચાળા કરતા હોય છે, એટલે એ બધા વિફર થાય છે. બાકી આ આંખલાને ખરકે હડકવા એનું અસર થયેલું છું. અમારી ટીમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે તતેતા અમારા ડૉક્ટર જીતુભાઈ હિરાણી તથા કરણસિંહ જાડેજા અને અમારી બીજા ટીમના છોકરાઓ સદસ્ય હતા, એ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. લગભગ 5 કલાકની જહેમત બાદ નંદી પકડાણો હતો. પછી એને એક લીમડાના ઝાડ નીચે વ્યવસ્થિત 2-3 રસ્સાથી બાંધી નાખ્યો હતો. પછી મેં પહેલે કીધું છે કે કોઈ પણ જીવને છે ને જીવવાનો પૂરો અધિકાર હોય છે. એની ખરેખર સરકાર દ્વારા યા તો જ્યાં પંચાયત લાગુ પડતી હોય કે નગરપાલિકા લાગુ પડતી હોય, તેને ખરેખર આવા જીવ માટે અલગથી વ્યવસ્થા કરી દેવી જોઈએ. કારણ વ્યવસ્થા ન હોય તો એ પણ બિચારા ખાવા માટે તો ફાફા તો મારવાના જ છે ને, એને પણ ખાવાનું તો જોઈએ જ છે ને. ઘણીવાર જાણ કરેલી છે ભાઈ, એના માટે વ્યવસ્થિત અમુક જગ્યાએ સંસ્થાઓ છે એ પોતાના વ્યવસ્થિત કેન્દ્રો હલાવે છે અને અમુક નંદી મહારાજને પૂરે છે. પણ હવે તો આમાં શું છે કે સંખ્યા અઢળક થાય છે, તો એ લોકોની પણ અમુક સીમા હોય છે પકડવાની.